સંભળાય છે ને ઢોસાનો એકદમ ક્રિસ્પી અવાજ। ઓરિજિનલ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલથી ઘરે આ ક્રિસ્પી ઢોસા બનાવવા એકદમ સહેલા છે। હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ મસાલા ઢોસાની રેસીપી। દાળ ચોખાના પરફેક્ટ માપ સાથે ઢોસાનું ખીરું બનાવવાની સાથે ઢોસાનો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ મસાલો અને ઢોસા પાથરવાની બધી જ ટિપ્સ સાથે એકદમ ક્રિસ્પી લારી પર મળે તેવા મસાલા ઢોસાની રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે। એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ મસાલા ઢોસાનું ખીરું બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા ઝીણા ચોખા લીધેલા છે। કપના માપ માટે તમે આ રીતની ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો અને બસ પછી તે વાટકી પ્રમાણે તમારે 1 કપ જેટલા ઝીણા ચોખા લેવાના છે। તો જે વાટકીથી મેં ઝીણા ચોખા લીધેલા છે તે જ વાટકીથી મેં અહીંયા 1 કપ જેટલા બાફેલા ચોખા લીધેલા છે। આ ચોખાને ઇડલી રાઈસ કે પછી બાફેલા ચોખા પણ કહેવામાં આવે છે, જે તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાને ખૂબ જ સહેલાઈથી મળી જશે। પણ જો ઘરમાં આ રીતના ચોખા ના હોય તો તમે તેની જગ્યાએ 2 કપ જેટલા ઝીણા ચોખા લઈ શકો છો। હા, પણ બાસમતી ચોખા ના લેવા। હવે મેં અહીંયા જે કપથી ચોખા લીધેલા છે તે કપથી જ અડધા કપ જેટલી અડદની દાળ લીધેલી છે। ઢોસાનું ખીરું બનાવતી વખતે દાળનું પ્રમાણ વધારે પડતું ના લેવું। 2 કપ ચોખા સાથે અડધા કપ જેટલી જ અડદની દાળ લેવી, સાથે 2 ચમચી જેટલી તુવેરની દાળ અને 2 ચમચી જેટલી ચણાની દાળ એડ કરી દઈએ। આને ઢોસાનો ખીરોમાં એકદમ ફટાફટ ફર્મેન્ટેશન થઈ જાય તેના માટે અડધી ચમચી જેટલા મેથીના દાણા એડ કરી દઈએ। તો આપણા ઢોસા માટે દાળ ચોખાનું પરફેક્ટ માપ તૈયાર થઈ ગયું છે। તો હવે આ બંને વસ્તુને પાણીથી સારી રીતે ધોઈ અને 4 થી 5 કલાક માટે પલાળી દઈએ। તો 5 થી 6 કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણે ચોખા અને દાળ એકદમ સારી રીતે પલળી ગયા છે। હવે આ પલાળેલા દાળ ચોખાનું પાણી આપણે પીસવા માટે થોડું ઉપયોગમાં લેવાનું છે, તો તેને ફેંકી નથી દેવાનું। તો હવે બંને વસ્તુમાંથી પાણીને કાઢી લઈએ। હવે આપણે દાળ ચોખાને અલગ અલગ પીસવાના છે, તો તેના માટે મિક્સર જારમાં સૌથી પહેલા પલાળેલા ચોખાને એડ કરી દઈએ। સાથે મેં અહીંયા 1/4 કપ જેટલા પલાળેલા પોહા લીધેલા છે। પલાળેલા ચોખાને પીસતી વખતે પોહા એડ કરવાથી આપણું ઢોસાનું બેટર એકદમ ફ્લફી બને છે। જો ઘરમાં પોહા ના હોય તો તમે તેની જગ્યાએ મમરાને પલાળીને પણ એડ કરી શકો છો। અને ચોખાને પીસવા માટે 1/4 કપ જેટલું પાણી એડ કરી બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સારી રીતે પીસાઈ ગયું છે, જેમાં કોઈ પણ જાતના ચોખાના આખા દાણા નથી, પણ આ બેટરનું ટેક્સચર થોડું કોર્સ એટલે કે કરકરું છે। તો પીસાયેલા બેટરને આ રીતના કોઈ પણ મોટા સ્ટીલના વાસણમાં એડ કરી દઈએ। હવે દાળને પીસવા માટે મિક્સર જારમાં પલાળેલી દાળને એડ કરી દઈએ અને દાળને પીસતી વખતે 3 મોટી ચમચી જેટલું પલાળેલા દાળનું પાણી એડ કરી દઈએ અને દાળને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે દાળ એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે, જેમાં કોઈ પણ આખો દાણો નથી અને પીસેલી દાળનું બેટર એકદમ ફ્લફી હોવાની સાથે તેનું ટેક્સચર પણ આ રીતનું સ્મૂથ છે। તો હવે પીસેલી દાળને પણ ચોખાના બેટર સાથે એડ કરી દઈએ। તો હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, એ છે કે આપણે દાળ ચોખાના તૈયાર થયેલા બેટરને એક જ ડાયરેક્શનમાં આ રીતના હાથની મદદથી 5 થી 7 મિનિટ સુધી ફેટવાની છે। બેટરને આ રીતના ફેટવાથી એરિએશન પ્રોસેસને લીધે બેટરમાં હવાના કણ ભરાશે અને આપણું ઢોસાનું બેટર એકદમ ફૂલેલું બનશે। સાથે હાથની ગરમીને લીધે બેટરમાં ફર્મેન્ટેશન પ્રોસેસ એટલે કે આથો લાવવાની પ્રોસેસ પણ એકદમ ફટાફટ થઈ જશે। તો 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે બેટર એકદમ સારી રીતે ફેટાઈ ગયું છે। જો તમારી પાસે ઓછો સમય હોય અને તમારે બેટરને ફટાફટ ફર્મેન્ટ કરવું હોય તો બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેજો। મીઠાને લીધે બેટરમાં આથો લાવવાની પ્રોસેસ એકદમ ફટાફટ થઈ જશે। તો હવે બેટરને ઢાંકી દઈએ અને આ બેટરને આ રીતના કોઈ પણ જાડા કપડામાં ઢાંકી અને 7 થી 8 કલાક માટે કોઈ પણ હુંફાળી જગ્યાએ રાખી દઈએ, જેથી તેમાં એકદમ સરસ આથો આવી જાય।
તો 7 થી 8 કલાક થઈ ગઈ છે. હવે બેટરને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ ફૂલી ગયું છે. અને ચમચાની મદદથી આ રીતના બેટરને જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણા બેટરમાં એકદમ પરફેક્ટલી આથો આવી ગયો છે. તો હવે બેટરને 1 મિનિટ માટે હલાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે આપણું ઢોસાનું બેટર તૈયાર થઈ ગયું છે ને ઢોસાનું બેટર ઘરે બનાવવું એકદમ સહેલું. હવે ઢોસાના બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા 1/4 ચમચી જેટલી ખાંડ લીધેલી છે. ઢોસાના બેટરમાં 1 ચપટી જેટલી ખાંડ એડ કરવાથી ઢોસાનો કલર એકદમ સરસ બ્રાઉન આવે છે. તો ઢોસાના કલર માટેની છે ને એકદમ નવી ટ્રીક. હવે મેં અહીંયા 1/4 કપ જેટલું પાણી લીધેલું છે. આપણું ઢોસાનું બેટર થોડું થીક છે એટલે થોડું પાણી એડ કરી અને બેટરને પતલું કરી લઈએ. અહીંયા આપણે બેટરને વધુ પડતું પતલું નથી કરવાનું. ઢોસો લોઢી ઉપર પાથરી શકાય તેટલી કન્સિસ્ટન્સી વાળું જ રાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે ઢોસા ઉતારવા માટે બેટર રેડી થઈ ગયું છે. અને આ રીતની બેટરની કન્સિસ્ટન્સી માટે મારે 1/4 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો હવે ઢોસામાં એડ કરવાનો બટેટાનો એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ મસાલો બનાવી લઈએ. તો તેના માટે પેનમાં સૌથી પહેલાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો આપણું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 1 મોટી ચમચી જેટલી પલાળેલી ચણાની દાળ અને 1 મોટી ચમચી જેટલી પલાળેલી અડદની દાળ એડ કરી દાળને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ. સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ બટેટાના મસાલામાં પલાળેલી ચણાની દાળ અને અડદની દાળ એડ કરવામાં આવે છે, જેનાથી મસાલાનો સ્વાદ એકદમ સરસ લાગે છે. તો તમે જોઈ શકો છો કે આપણી દાળ સારી રીતે સોતે થઈને સેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે પેનમાં ચપટી હિંગ, અડધી ચમચી આદુ, 2 લીલા મરચાના મેં આ રીતના ટુકડા કરી લીધેલા છે, સાથે થોડા લીમડાના પાન અને મેં અહીંયા 1 મોટી સાઈઝની ડુંગળીના આ રીતના સ્લાઇસ કરી લીધેલા છે. તેને એડ કરીને સારી રીતે સોતે કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી સારી રીતે સોતે થઈ અને તેનો કાચો સ્વાદ વયો ગયો છે. હવે મેં અહીંયા 3 મીડિયમ સાઈઝના અને કપના માપ પ્રમાણે 2 કપ જેટલા બાફેલા બટેટા લીધેલા છે અને તેને હાથેથી આ રીતના અધકચરા મેશ કરી લીધેલા છે. હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. હવે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલું પાણી લીધેલું છે. તેને મસાલામાં એડ કરીને બધી જ વસ્તુ મિક્સ કરી લઈએ. મસાલામાં થોડું પાણી એડ કરવાથી મોઇશ્ચરના પ્રમાણને લીધે આપણો મસાલો એકદમ સારી રીતે બાઇન્ડ થાય છે. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે તેમાં 1/4 કપ જેટલા કોથમીરના પાન એડ કરીને મિક્સ કરી લઈએ. તો એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઢોસા સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવો ટેસ્ટી બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે લારી પર મળે તેવા એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ક્રિસ્પી મસાલા ઢોસા બનાવવા માટે મેં અહીંયા હાઈ ગેસની ફ્લેમ પર ઢોસાની તવીને ગરમ કરવા માટે રાખેલી છે. આ રીતનો ઢોસા માટેનો નોનસ્ટિક તવો તમને બજારમાં ખૂબ જ સહેલાઈથી મળી જશે. તો આપણો તવો ગરમ થયો છે. હવે તેમાં 1 ચમચી જેટલું તેલ આ રીતના સ્પ્રેડ કરી લઈએ. હવે મેં અહીંયા ચોખ્ખા કપડાને પાણીથી ભીનું કરી લીધેલું છે. તેને તવા ઉપર આ રીતના ફેરવતા જઈએ જેથી તવાનું ટેમ્પરેચર એકદમ ડાઉન થઈ જાય અને આ સમયે આપણે ગેસની ફ્લેમ પર લો કરી દેવાની છે. ઢોસો પાથરતા પહેલા તવાને એકદમ ગરમ કરી અને પછી તેનું ટેમ્પરેચર આ રીતના ઓછું કરવું ખૂબ જ જરૂરી છે. તવાના લો ટેમ્પરેચરને લીધે આપણો ઢોસો એકદમ સારી રીતે પથરાઈ જશે. તો હવે ઢોસાના બેટરમાંથી 1.5 ચમચા જેટલું બેટર તવા ઉપર એડ કરી દઈએ અને બસ પછી આ રીતના રાઉન્ડ શેપના ચમચાની મદદથી બેટરને અંદરની બાજુથી બહારની બાજુ આ રીતના રાઉન્ડ શેપમાં ફેરવી અને ઢોસોને પાથરી લઈએ. તો તમે જોઈ શકો છો કે તવાનું ટેમ્પરેચર લો હોવાને લીધે ઢોસો એકદમ સહેલાઈથી અને પરફેક્ટલી પથરાઈ ગયો છે. તો હવે લોઢી ઉપર ઢોસો પાથરવાની ક્યારેય ભૂલ નહીં થાય. હવે ગેસની ફ્લેમ ફરી પાછી મીડિયમ ટુ હાઈ કરી દઈએ અને તમે જોઈ શકો છો કે બેટર એકદમ સારી રીતે ડ્રાય થઈ ગયું છે. હવે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલું બટર લીધેલું છે. તેને હાથેથી આ રીતના ઢોસા ઉપર સ્પ્રેડ કરી લઈએ
આ પ્રોસેસ તમે ચમચીથી પણ કરી શકો છો અને બટરની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણો ઢોસો નીચેની બાજુથી થોડો ક્રિસ્પી થવા લાગ્યો છે. હવે આ સમયે ઢોસાના સેન્ટરમાં તૈયાર કરેલો બટેટાનો સુપર ટેસ્ટી મસાલાને આ રીતના સ્પ્રેડ કરી લઈએ. અને હવે તવીથાની મદદથી ઢોસાને લોઢીથી આ રીતના છૂટો કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણો ઢોસો એકદમ ક્રિસ્પી થઈ ગયો છે. હવે તેને ફોલ્ડ કરી લઈએ. તો ઘરે પરફેક્ટ બેટર બનાવવાની સાથે બન્યો છે ને આપણો ઢોસો એકદમ ક્રિસ્પી, જોતા જ ખાવાનું મન થઈ જાય એવો છે. તો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઢોસાનું પરફેક્ટ ખીરું બનાવવાની સાથે સંભળાય છે ને ઢોસાનો એકદમ ક્રિસ્પી અવાજ. તો ઘરે આ રીતના ક્રિસ્પી ઢોસા બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.